શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું મહાશિવરાત્રિ ક્યારે છે, શિવરાત્રિનું પૂજા મુહૂર્ત, શિવરાત્રિમાં રાત્રે થતી 4 પ્રહરની પૂજા મુહૂર્ત. આ શિવરાત્રિએ 300 વર્ષ બાદ બની રહ્યું છે દુર્લભ સંયોગ, એના વિશે પણ જાણીશું. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. 300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ. આ વર્ષે 300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ. નોકરી અને બિઝનેસમાં થશે બમણો લાભ. આ વર્ષે મહાશિવરાત્રિ પર 300 વર્ષ પછી શિવયોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે. ચાલો જાણીએ મહાશિવરાત્રિ પર બનેલા આ દુર્લભ યોગ અને પૂજાના શુભ મુહૂર્ત વિશે. આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રિ ઉજવવામાં આવી રહી છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેનાથી શિવરાત્રિ વધુ ખાસ બની જાય છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ શિવયોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. એટલું જ નહીં, મહાશિવરાત્રિવાળા દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો પણ સંયોગ બની રહ્યો છે. શુક્ર પ્રદોષ વ્રતનું મહત્વ એ છે કે એમના શુભ પ્રભાવથી નોકરી, બિઝનેસમાં સફળતા મળે છે અને સુખ સમૃદ્ધિ પણ વધે છે. તો ચાલો જાણીએ વિસ્તારથી મહાશિવરાત્રિ પર બનવાવાળા દુર્લભ યોગ અને પૂજાના મુહૂર્ત અંગે. જ્યોતિષ નિષ્ણાતો અનુસાર મહાશિવરાત્રિના દિવસે 300 વર્ષ પછી 8 માર્ચના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ, જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ધ્યાન અને મંત્ર જાપ માટે શ્રેષ્ઠ શિવયોગનો એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. મહાશિવરાત્રિ પર આખો દિવસ શિવયોગ રહેશે. શિવયોગ સૂર્યોદયથી સવારે 12:46 સુધી રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ મહાશિવરાત્રિની સવારે 6:38 થી 10:41 સુધી રહેશે. વૈદિક કેલેન્ડર આધારે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આવતી મહાશિવરાત્રિએ સૌથી શુભ યોગ છે, કારણ કે આ સર્વાર્થ સિદ્ધિ યોગમાં આવે છે. આ દિવસે શિવ ઉપાસના માટે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે શિવયોગ અને શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે. મહાશિવરાત્રિ વ્રત 9મી માર્ચે સિદ્ધિ યોગમાં સમાપ્ત થશે. આ શુભ સંયોગમાં મહાશિવરાત્રિ આવવાના કારણે શિવ ઉપાસના કરનારા ભક્તોને બમણો લાભ મળશે. શિવયોગમાં શુભ સમયે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવે છે. ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના પણ રહે છે. સિદ્ધિ યોગ ભગવાન ગણેશ સાથે સંબંધિત છે, જે અવરોધો દૂર કરે છે. આ યોગમાં પૂજા કરવાથી દરેક કાર્યોમાં સફળતા મળે છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલ કામથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. શ્રવણ નક્ષત્ર શનિદેવ શ્રવણ નક્ષત્રના સ્વામી છે. શ્રવણ નક્ષત્રમાં જે પણ કાર્ય કરવામાં આવે છે તેનું ફળ શુભ જ મળે છે. શિવનો પ્રિય મહિનો શ્રાવણ નક્ષત્રની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે. તેથી આ દિવસે પૂજા કરવા ઉપરાંત ખરીદી અને નવા કાર્યની શરૂઆત કરવી પણ શુભ રહે છે. શુક્ર પ્રદોષ અને મહાશિવરાત્રિ એક સાથે. જ્યોતિષ નિષ્ણાતો અનુસાર આ વખતે મહાશિવરાત્રિ અને શુક્ર પ્રદોષ વ્રત એક જ દિવસે આવે છે. શુક્ર પ્રદોષમાં આવતી મહાશિવરાત્રિ વિશેષ શુભ છે. આ સંયોગમાં વ્રત અને શિવની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. શુક્ર પ્રદોષ વ્રત નોકરી અને ધંધામાં સફળતા અપાવે છે. શિવ પાર્વતીની પૂજાથી પરિવારમાં સમૃદ્ધિ રહે છે.
વિવાહિત જીવનમાં પણ સૌભાગ્ય અને ખુશીઓ વધે છે. માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે ભોલેનાથના ભક્તો મહાશિવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જુએ છે. મહાશિવરાત્રિને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. ચાલો જાણીએ આગામી વર્ષ 2024ની મહાશિવરાત્રિની તારીખ અને પૂજાનો શુભ સમય. મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારથી રાત સુધી જાગરણ કરીને શિવની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિનો તહેવાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવશે. ઉત્તર ભારતીય કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનામાં આવતી માસિક શિવરાત્રિને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ 2024 મુહૂર્ત પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચ 2024ના રોજ રાત્રે 9:57 શરૂ થશે અને બીજા દિવસે 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 સમાપ્ત થશે. શિવરાત્રિની પૂજા રાત્રે થતી હોવાથી તેમાં ઉદયતિથિ જોવાની જરૂર નથી. નિશિતાકાર મુહૂર્ત બપોરે 12:07 થી બપોરે 12:55 સુધીનો રહેશે. વ્રત પાળણાનો સમય સવારે 6:37 થી બપોરે 3:28 સુધીનો રહેશે. મહાશિવરાત્રિ 2024 ચાર પ્રહર પૂજા સમય રાત્રિ પ્રથમ પ્રહર પૂજા સમય 6:25 થી 9:28 સુધીનો રહેશે. રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય 9:28 થી 12:31 સુધીનો રહેશે. રાત્રિ તૃતીય પ્રહર મુહૂર્ત બપોરે 12:31 થી 3:34 સુધીનો રહેશે. રાત્રિ ચતુર્થ પ્રહર મુહૂર્ત બપોરે 3:34 થી 6:37 સુધીનો રહેશે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતાત. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.